સુરત શહેરના એબીપી અસ્મિતાના પત્રકાર ધનરાજ બાગલી કે જેઓ સામાજિક અને રાજકીય સૂઝ ધરાવે છે અને પોતાના પત્રકારત્વથી લોકોનું ધ્યાન ખેંચે છે, ત્યારે સુરત શહેર માટેની પોલીસ સલાહકાર સમિતિમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પત્રકાર પરિવાર માટે ગૌરવની વાત છે। એક સામાન્ય પરિવારમાંથી આવતા ધનરાજ બાગલી તેમની નાની ઉંમરે સમાજના અનેક સળગતા પ્રશ્નો પર પત્રકારત્વ કર્યું છે। ધનરાજ બાગલીનો જન્મ 27 જૂન 1980ના રોજ સુરત શહેરમાં થયો હતો। તેમણે 1998માં પત્રકારત્વ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી હતી। સૌથી પહેલા તેઓ સ્થાનિક ચેનલ સાથે જોડાયા હતા, તે પછી તેઓ એબીપી અસ્મિતાના ન્યૂઝના પત્રકાર તરીકે તેમના પત્રકારત્વ માટે જાણીતા બન્યા। સુરતમાં બોમ્બ પ્લાન્ટેશન હોય કે કચ્છમાં ભૂકંપ, તેમણે હંમેશા પોતાના જીવની પરવાહ કર્યા વગર પત્રકારત્વ કર્યું છે। એટલું જ નહીં, સુરતમાં પૂર જેવી કપરી પરિસ્થિતિમાં પણ તેમણે પત્રકારત્વ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે। તાજેતરમાં તેઓ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના દક્ષિણ ગુજરાતના બ્યુરો ચીફ છે। રાજકીય પત્રકારત્વમાં મજબૂત પ્રભાવ ધરાવતા ધનરાજ બાગલીનું શહેરી કાયદો અને વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલી પોલીસ સલાહકાર સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।